તાપી જિલ્લા તારીખ 30/12/2024 સોમવારે સોનગઢ ખાતે દર વર્ષની જેમ ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યના તમામ વકીલોની ચૂંટણીનો તહેવાર એટલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માતૃસંસ્થાનના નેજા હેઠળ ગુજરાતના તમામ વકીલ મંડળોની ચૂંટણીને યોજાતી હોય છે। તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વકીલ મંડળના પણ ચૂંટણી પર્વ સમન્વય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી। જ્યારે આખા ગુજરાતમાં તારીખ 20/12/2024ના રોજ ચૂંટણી થતી હતી, ત્યારે સોનગઢ તાલુકા વકીલ મંડળમાં સમરસ્થાની સમન્વય હોદ્દેદારોને નિમણૂકના પ્રયત્નો ચાલુ હતા। સોનગઢ તાલુકા આદિવાસી વિસ્તાર તરીકે પ્રચલિત છે। સોનગઢ તાલુકા વકીલ મંડળ સન 2025ના પ્રમુખ તરીકે અનિલભાઈ ગામિત, ઉપપ્રમુખ અને લાઇબ્રેરિયન તરીકે અજયભાઈ એસ ગામિત તથા મંત્રી તરીકે દિલીપભાઈ ગામિત અને સહમંત્રી તરીકે મહિલા રિપ્રેઝેન્ટેટિવ તરીકે મનીલીબેન એન ડોડિયાની જાહેરાત થતા તમામ વકીલ મંડળના સભ્યોએ તમામ હોદ્દેદારોને હર્ષોલ્લાસથી સ્વીકારી સ્વાગત કરેલ છે અને આમ સોનગઢ તાલુકા વકીલ મંડળના સમરસતાથી હોદ્દેદારોને નિમણૂક કરવામાં સફળતા મેળવ્યા બાદ નવા હોદ્દેદારોએ નોટરી વકીલ રાકેશભાઈ અને ઈશ્વરભાઈ ગામિતે વકીલ મંડળની જે પણ કામગીરી કરવાની થશે એ કામગીરી કરવા માટે સિનિયર એડવોકેટશ્રીઓ તથા જુનિયર એડવોકેટશ્રીઓનો સાથ સહકાર મેળવી જે પણ કામગીરી કરવાની થશે એ કામગીરી કરવા માટે અમે તત્પર રહીશું એવી અમે વકીલ મંડળને અમે જાહેરાત કરીએ છીએ। તેમજ મારા સાથી મિત્ર એડવોકેટ શ્રી અજયભાઈ ગામિતને ઉપપ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે। તેમજ મારા સાથી મિત્ર એવા દિલીપભાઈ ગામિતને મંત્રી તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે। તેમજ લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે મનાલીબેન ડોડિયાની નિમણૂક કરવામાં આવી છે। અમે સર્વ વકીલ મંડળની જે પણ કામગીરી કરવાની થશે એ કામગીરી નિભાવવા માટે અમારી ફરજ અદા કરીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ એડવોકેટ નોટરી રાકેશભાઈ બધેગા, સોનગઢ તાલુકા વકીલ મંડળના 2025ની ચૂંટણી અંતર્ગત ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી છે। મારા સાથી મિત્ર ઈશ્વરભાઈ ગામિત એડવોકેટ એ ચૂંટણી કમિશનર તરીકે સેવા આપે છે। સોનગઢ તાલુકા વકીલ મંડળમાં દર વર્ષે નવા હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે। એ પ્રમાણે આ વર્ષે પણ સને 2024ના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમારી માતૃ સંસ્થા એમના માર્ગદર્શન અને નીતિ નિયમો મુજબ દર વર્ષે ચૂંટણીનો કાર્યક્રમ થતો હોય છે। પરંતુ સોનગઢ તાલુકા વકીલ મંડળનું પહેલેથી 2013થી એક સૌભાગ્ય રહ્યું છે કે ક્યારે ચૂંટણીની નોબત આવતી નથી અને આ વર્ષે પણ સર્વાનુમતે સમન્વયથી સોનગઢ તાલુકા વકીલ મંડળના નોંધાયેલા દરેક વકીલ મિત્રોએ સર્વાનુમતે એક સિલેક્શન પદ્ધતિથી અને એક ઠરાવ પદ્ધતિથી નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે। તો આ વર્ષે જે ચૂંટણી પ્રક્રિયા થઈ, ઠરાવ પદ્ધતિ થઈ અને સભાઓ થઈ, ખાસ સભાઓ થઈ અને ઠરાવમાં એમને કન્વર્ટ કરવામાં આવ્યા, એ પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। એમાં સને 2025ના સોનગઢ તાલુકા વકીલ મંડળના નવા હોદ્દેદાર તરીકે સોનગઢ તાલુકા વકીલ મંડળને અનિલભાઈ ગામિત એડવોકેટ એ પ્રમુખ તરીકે એમના નામની જાહેરાત થઈ છે। એમના સાથે ઉપપ્રમુખ તરીકે અજયભાઈ ગામિત એ સોનગઢ તાલુકા વકીલ મંડળના નવા ઉપપ્રમુખ છે। મંત્રી તરીકે દિલીપભાઈ ગામિત એ સોનગઢ તાલુકા વકીલ મંડળના નવા મંત્રી તરીકે વિરાજમાન થશે। સહમંત્રી તરીકે એમની સાથે સંયુક્ત મંત્રી તરીકે મનાલીબેન ડોડિયા, જે મનાલીબેન ડોડિયા છે એ સહમંત્રી સાથે નાણામંત્રીની પણ એક વિશેષ જવાબદારી એમને સોંપવામાં આવી છે। અને અજયભાઈ ગામિત જે ઉપપ્રમુખ છે એમને લાઇબ્રેરીની એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। આમ સોનગઢ તાલુકા વકીલ મંડળના અંદર આ 4 હોદ્દેદારોની નિમણૂક થઈ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા નિયમ મુજબ એક લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ એક બહેનોની નિમણૂક કરવાની હોય છે। એ મનાલીબેન ડોડિયા એ સોનગઢ તાલુકા વકીલ મંડળના મહિલા એક જવાબદાર રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ એમની નિમણૂક સાથોસાથ કરવામાં આવી છે। થેન્ક યુ।